જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કાટાળી તાર ફેન્સિંગ યોજના, જેમાં ખેડૂતોને પોતાની ખેતરની ફરતે છે તે તાર ફેન્સિંગ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તો આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું અને આ યોજનામાં ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ અને આમાં ફોર્મ ભરવાનો સમયગાળો શું રહેશે, તો સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ મિત્રો કે ખેતી કરતા ખેડૂતોને પોતાની ખેતરની ફરતે કાંટાળી તારની વાડ એટલે કે ફેન્સિંગ સહાય યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, તેમજ આ યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર રહેશે, કયા ખેડૂતોને મળવાપાત્ર રહેશે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છીએ. તો એ માટે સર્વપ્રથમ તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું રહેશે અને ત્યાં જઈ તમારે આઈ ખેડૂત લખી અને ત્યારબાદ તેને સર્ચ કરી દેવાનું રહેશે. તો મિત્રો મેં આઈ ખેડૂત લખી અને આપણે ત્યારબાદ સર્ચ કરી દેશો એટલે આ પ્રકારે તમને એક છે તે વેબસાઇટ જોવા મળશે કે iKhedoot.gujarat.gov.in. તો મિત્રો આ આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ છે. તો આ વેબસાઇટને તમારે સર્વપ્રથમ છે તે ઓપન કરી લેવાની રહેશે. મિત્રો આ વેબસાઇટને તમે ઓપન કરશો એટલે અહીં તમને એક પ્રેસ નોટ છે તે જોવા મળશે. એને તમારે ક્લોઝના બટન ઉપર ક્લિક કરી અને ક્લોઝ કરી દેવાની રહેશે. ત્યારબાદ અહીં તમને વિવિધ પ્રકારના ઓપ્શન જોવા મળે છે. તેમાં તમારે અહીં એક યોજનાઓનું ઓપ્શન તમને જોવા મળે છે. તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો એટલે તમને ત્યારબાદના ખેતીવાડીના અન્ય ઘટકો છે તેની માહિતી જોવા મળશે. તેમાં તમારે ખેતીવાડીની યોજનાઓ છે તેના માટે અહીં ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે ખેતીવાડી વિભાગમાં જે પણ યોજનાઓમાં ફોર્મ ભરવાનું શરૂ હશે તે તમને અહીં જોવા મળે છે. જેમ કે ડ્રોનથી છંટકાવ, તાડપત્રી, તારની વાડ, પાક સંરક્ષણ સાધનો એટલે કે ઝટકા છોડ, ત્યારબાદ સિંચાઈના સાધનો જેમાં પંપ સેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન. તો આટલામાં હાલ ફોર્મ ભરવાનું શરૂ છે. તો આપણે આમાં જોવાના છીએ કે તારની વાડ એટલે કે ફેન્સિંગ યોજના. તો આપણે તારની વાડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમને વિવિધ પ્રકારના છે તે ઓપ્શન જોવા મળે છે અને અહીં યોજનાને લગતી તમને સંપૂર્ણ માહિતી જોવા મળે છે. જેમાં પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના. તો આમાં વાત કરીએ તો પાક રક્ષણ હેતુ માટે છે તે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ છે તે ખેડૂતોના જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે છે તે નવી તારની વાડ બનાવવા માટે રનિંગ મીટર દીઠ ₹200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% એ બેમાંથી જે ઓછું હોય તે રકમ છે તે મળવાપાત્ર રહેશે. એટલે જે પણ ખેડૂતો હોય તેને 2 જૂથ બનાવી લેવાના રહેશે. અને તમારે ઓછામાં ઓછી જમીનની વાત કરવામાં આવે તો 2 હેક્ટર હોવી જોઈએ. 2 હેક્ટરની ફરતે તમારે છે તે તારની વાડ બનાવવાની રહેશે અને તેમાં તમને ખેડૂતોને છે તે પ્રતિ મીટર છે તે ₹200 અથવા તો જે પણ ખર્ચ થયો હશે એના 50%, આ બેમાંથી જે પણ રકમ ઓછી હશે તે મળવાપાત્ર રહેશે. તો આમાં અરજી કરવાના સમયગાળાની વાત કરવામાં આવે તો 12/2/2025 થી લઈ 18/2/2025 સુધી, એટલે કે તમે 6 દિવસ સુધી આ યોજનામાં છે તે અરજી ફોર્મ છે તે ભરી શકો છો. તો અરજી કરવા માટે તમારે અરજી કરોના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને સૂચનાઓ જોવા મળે છે અને અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ તમને અહીં જોવા મળે છે. એને તમારે એક વખત વાંચી લેવાના રહેશે. ત્યારબાદ અહીં તમારે છે તે અરજી કરવાનો ઓપ્શન તમને જોવા મળે છે કે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો. તો જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમને અરજી ફોર્મ તમારી સમક્ષ છે જોવા મળશે. તેમાં અરજદારની વિગત છે તેમાં તમારે અરજદારનું નામ, પિતાનું નામ, અટક, ત્યારબાદ તેનું પૂરું સરનામું, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ત્યારબાદ લિંગ છે તે સ્ત્રી અથવા તો પુરુષ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને જો ખેડૂત દિવ્યાંગ હોય તો એ પ્રમાણે છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારે ખેડૂતોની યાદી છે તે તમારે લખવાની રહેશે. તો અહીં તમારા જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી અને ત્યારબાદ જમીનના ખાતા નંબર નાખી અને સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે તે ખાતા નંબર જે પણ ખેડૂતના નામે હશે તેનું નામ છે તે તમને જોવા મળશે. એમાંથી તમારે તે સભ્ય હોય તેને પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જાતિમાં તમારે જે પણ જાતિ હોય ઓબીસી, એસટી કેટેગરી જે પણ લાગુ પડતી હોય એ તે સિલેક્ટ કરી લેવાની રહેશે. અને અહીં ખેડૂતનો પ્રકાર છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ ખેડૂતના બેંકની વિગત આપવાની રહેશે. એમાં પણ તમે અહીં બેંક આઈએફસી કોડ હશે એમાં તમે તમારી બેંક પાસબુકના પ્રથમ પેજમાં આઈએફસી કોડ આપેલો હોય તે લખી અને શો બેંક ડિટેલ ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમારે બેંકનું નામ અને જિલ્લો છે તે આવી જશે. ત્યારબાદ તમારે બેંક બ્રાન્ચ છે તે પસંદ કરી લેવાની રહેશે અને તમારી પાસબુકના પ્રથમ પેજ ઉપર જે બેંક એકાઉન્ટ નંબર લખેલા હોય એ તમારે અહીં લખી દેવાના રહેશે અને કન્ફર્મ બેંક ખાતા નંબર ફરીથી એ વખત લખી દેવાના રહેશે. ત્યારબાદ અરજદારનું નામ છે તે બેંકમાં
પાસબુકમાં જે પ્રમાણે હોય ઇંગ્લિશમાં એ પ્રમાણે લખી દેવાનું રહેશે. ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે મિત્રો અહીં તમારે ઇંગ્લિશમાં પાસબુક મુજબ જ નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીં અરજદારનું સરનામું છે તે બેંક પાસબુક પ્રમાણે ઇંગ્લિશમાં લખી દેવાનું રહેશે. ત્યારબાદ રેશન કાર્ડની વિગતોમાં છે તે રેશન કાર્ડ નંબર લખી અને સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમામ સભ્યોના નામ છે તે જોવા મળશે. તેમાંથી તમારે ખેડૂતના જે પણ નામે ફોર્મ ભરેલું છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને કેપ્ચા કોડ જોવા મળે છે. એ કેપ્ચા કોડ ભરી અને અરજી ફોર્મ છે તે તમારે સેવ કરી લેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ કરશો એટલે તમારું ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સેવ થઈ જશે અને તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે. ત્યારબાદ તમારે જો કોઈ પણ પ્રકારની ફોર્મ ભરવામાં ભૂલ પડેલી હોય અને સુધારો કરવો હોય તો અરજી અપડેટ કરવા બટન ઉપર ક્લિક કરી અને તમે સુધારો કરી શકો છો. તો અહીં મિત્રો તમે અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરી દેશો. ત્યારબાદ અરજી નંબર અને કેપ્ચા કોડ લખી અને સર્ચ કરશો એટલે તમારું ફોર્મ છે તે ઓપન થઈ જશે અને તેમાં તમે સુધારો કરી શકશો. અને ત્યારબાદ તમારું અરજી ફોર્મ છે તે ફાઇનલ કન્ફર્મ કરવા માટે કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે અરજી નંબર અને જમીનનો ખાતા નંબર અને કેપ્ચા કોડ લખી અને સર્ચ કરશો. ત્યારબાદ તમારે તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે અરજીની છે તે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ત્યારબાદ તમારે છે તે ખેતીવાડી શાખા હોય તેમાં જમા કરાવવાની રહેશે. પરંતુ તમારું ફોર્મ છે તે અપ્રુવલ થાય ત્યારબાદ તમારે આમાં છે તમામ ડોક્યુમેન્ટ છે તે તમારા સરકારી કચેરીમાં છે જમા કરાવવાના રહેશે. તો મિત્રો આવી રીતે તમે તમારી જાતે છે તે મોબાઈલથી કોમ્પ્યુટર અથવા તો લેપટોપની મદદથી છે તે ખૂબ જ સરળતાથી છે તે તાર ફેન્સિંગ યોજનાનું ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો. તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો. અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.